નમસ્કાર મિત્રો આજનો મીન રાશિના જાતકો માટે આ વિડિયો ખૂબ જ ખાસ છે. ખાસ એટલા માટે છે 3 માસની વિશેષ ચર્ચા તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું કે આ 3 માસ આપના કેવા જવાના છે. એપ્રિલ માસ, મે માસ અને જૂન માસ, અને ગ્રહોની સ્થિતિ તમારા માટે કઈ સાવધાની લઈને આવી રહી છે, શું લાભ થવાનો છે, વિદ્યાર્થી બંધુઓ માટે આ 3 માસ કેવા જવાના છે, વિવાહિક જીવન આપનું કેવું જવાનું છે, આપની કેરિયરમાં લાભ થશે કે નહીં થાય, આપનું ભાગ્ય ચમકશે કે નહીં ચમકે, સાથે આપના જીવનમાં બીમારીથી કઈ સાવધાની રાખવાની છે, દરેક વિશેષ ચર્ચા આજ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. સાથે વિશેષ ઉપાય તે પણ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. એટલે આ વિડીયો ખાસ કરીને મીન રાશિના જાતકો માટે પરિપૂર્ણ રીતે જરૂર સાંભળજો. મિત્રો, હવે ગ્રહમાનની સ્થિતિ કયા પ્રમાણે છે અહીંયા જે હું તમને ફોટો પણ આપી દઈશ અને સાથે તમારી સમક્ષ ચર્ચા પણ કરવા જઈ રહ્યો છું. ગ્રહમાનની સ્થિતિ જોઈએ તો પ્રથમ ભાવની અંદર જેને લગ્ન કહેવામાં આવે છે ત્યાં 12 નંબર લખ્યા હશે. મીન રાશિ છે એટલા માટે તો પ્રથમ ભાવમાં રાહુ છે, સૂર્ય છે અને સાથે શુક્ર છે. બીજા ભાવની અંદર ગુરુ ને બુદ્ધ છે. 12મા સ્થાનની અંદર શનિ ને મંગળ છે અને 7મા ભાવમાં કેતુ મહારાજ છે. ચંદ્રમાની સ્થિતિ મેં લખી નથી. શા માટે કે ચંદ્રમા છે 2.5 દિવસમાં પરિવર્તન આવે છે. ગુરુ મહારાજની પણ રાશિ પરિવર્તન આવશે, તેની પણ આપણે આગળ ચર્ચા કરશું. હવે સૌથી પહેલા આપનું શરીર બાબત ચર્ચા કરીએ, બીમારી બાબત ચર્ચા કરીએ તો પ્રથમ ભાવ છે એને પોતાનો ભાવ માનવામાં આવે છે, એટલે કે શરીર માનવામાં આવે છે. હવે જે પ્રથમ ભાવમાં લગ્નમાં 3 ગ્રહો છે. 3 ગ્રહો કયા છે? સૂર્ય છે, રાહુ છે અને શુક્ર છે. શુક્ર મીન રાશિમાં ઉચ્ચ ભાવમાં છે, પણ રાહુ અને સૂર્ય આ બંને ગ્રહો વચ્ચે ગ્રહણ યોગ થાય છે. તો આપણે બીમારી બાબતમાં 3 માસની અંદર પ્રથમ માસ જે આવે છે એપ્રિલ માસ, તેમાં ખાસ સાવધાની રાખવી જરૂર પડે. આપણે ડાયાબિટીસ હોય, બીપીની તકલીફ હોય તો આપણે કાળજીપૂર્વક આ સમયમાં ચાલવું જોઈએ. સાથે આપ બહાર જવાના હોય કોઈ તો આ બહાર જાઓ ત્યાં પણ ખાવામાં રહેવામાં આપણે ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. કેમ કે રાહુ અને સૂર્ય ગ્રહણ યોગનું નિર્માણ કરે છે, એટલે આ માસની અંદર આપને બીમારી થોડીક હેરાન કરી શકે છે. હવે મે માસની ચર્ચા કરીએ તો મે માસની અંદર આપને બીમારીથી રાહત મળી શકે છે. સાથે એપ્રિલ, મે અને જૂન માસની અંદર પણ આપને બીમારીથી રાહત મળી શકે છે. પણ જેને ડાયાબિટીસ હોય, બીપી હોય, હૃદય રોગ નહીં, જે પણ બીમારી હોય તેમને ખાસ કરીને કોઈ પણ પ્રકારની ચિંતા અથવા કોઈ પણ ખાવા પીવામાં ખૂબ સાવધાની રાખશો તો આ માસ તમારા માટે ઉત્તમ બની શકે છે. મિત્રો, હવે આપણે ચર્ચા કરશું વિદ્યાર્થી બંધુઓ માટે. પણ તે પહેલા એક મારી નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો, પણ આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી પોતાના વિશે સુંદર માહિતી પ્રાપ્ત કરી શકે. સાથે મિત્રો, જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધારો પર ચર્ચા કરીએ છીએ. દરેક વ્યક્તિના જન્મ ગ્રહો એમના ગ્રહો અનુસાર એમને પ્રભાવશાળી બનાવતા હોય છે. જો આપના ગ્રહો કયા અનુસાર છે, કયા સ્થાનમાં છે, કયા ભાવમાં છે, આપને જાણવું હોય તો WhatsApp નંબર દેવામાં આવ્યા છે, એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો. સાથે જ્યોતિષ જોવાનો સમય મિત્રો સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે કોલ કરીને મુલાકાત આપ કરી શકો છો. આપને ઓનલાઈન જન્મ કુંડળી બતાવવી હોય તો આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ WhatsApp નંબરમાં મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. આપને કુંડળી બનાવી આપના WhatsAppમાં મોકલવામાં આવશે, જેમાં દરેક પ્રકારની માહિતી હશે. સાથે કુંડળી પ્રમાણે
શાસ્ત્રોક્ત ઉપાય પણ આપને કહેવામાં આવશે, સરળ ઉપાય પણ આપ કરી શકો એવા ઉપાય આપને કહેવામાં આવશે. મિત્રો હવે ચર્ચા કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે. તો પંચમ ભાવ છે એ વિદ્યાર્થી બંધુઓ માટે છે અને ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન થશે એટલે ગુરુ મહારાજ છે એ ત્રીજા ભાવમાં આવશે. અત્યારે ગુરુ મહારાજ છે એ બીજા ભાવમાં છે. મે માસની અંદર રાશિ પરિવર્તન કરશે. પણ જોઈએ મિત્રો તો રાહુ અને સૂર્ય આ બંને ગ્રહોની પંચમ ભાવમાં દ્રષ્ટિ જોઈએ તો વિદ્યાર્થી બંધુ માટે પ્રથમ માસ છે જે એપ્રિલ માસ છે એ સારું જવાનું છે. પણ મે માસની અંદર આપના જીવનની અંદર પરિવર્તન આવશે. કઈ રીતે પરિવર્તન આવશે? તો કે આપના વિચારોનું પરિવર્તન આવશે. આપને ખાસ કરીને વિદ્યાભ્યાસમાં જ ધ્યાન દેવું જરૂરી છે. અન્ય વિષયોમાં આપ ધ્યાન દેશો તો આપનું એજ્યુકેશન, આપનો અભ્યાસ એ આપની જે પરિણામની ઈચ્છા છે એ નહીં આવે. સાથે મે માસની અંદર તો ગુરુનું રાશિ પરિવર્તન આપને બચાવશે, પણ મે માસ પછી જૂન માસની અંદર આપને કોઈ પણ પ્રેમ સંબંધમાં ખાસ કરીને પડવાનું નથી. અને આપ જેને પ્રેમ કરો છો એમની સાથે વિદ્યાભ્યાસ પરિપૂર્ણ થઈ જાય પછી આપને આગળ વધો તો આપના માટે ઉત્તમ બની શકે છે. પણ આ જે જૂન માસની અંદર આપનો વિદ્યાભ્યાસ છોડી અને આપ જે અન્ય વિષયોમાં જાશો તો મને લાગે છે આપના ભવિષ્યમાં ખૂબ જ નુકસાન થવાની સંભાવના વધી જશે. એટલે ખાસ સાવધાની રાખજો. હવે વાત કરીએ વિવાહિક જીવનની અંદર. તો વિવાહિક જીવનની અંદર 7મા ભાવમાં કેતુ છે અને પ્રથમ ભાવમાં રાહુ છે. તો કેતુ છે એ આપને શંકાશીલ બનાવી શકે છે અથવા એમ કહી શકાય કે પતિ પત્નીના વિચારો શંકા ઉત્પન્ન કરી શકે છે. તો પહેલો માસ છે એ આપના માટે એમ કહી શકાય 50% એકબીજાને સમજી શકશો. બીજો માસ છે જેમની અંદર એપ્રિલ પછી મે માસની અંદર આપના માટે એમાં સમજણ શક્તિ વધશે, એકબીજાની પ્રેમનો વધારો થશે, એકબીજાની શંકા દૂર થશે, સાથે એકબીજાને સમજવાનો પ્રયાસ અવશ્ય કરજો. આપના ઝઘડાઓ વધી ન જાય, એકબીજાના ક્રોધ ઉપર આપને કંટ્રોલ રાખવો પડી શકે છે. એકબીજાના ઉપર આપણે વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે. વિવાહિક જીવન ક્યારે સુખી થાય? જ્યારે એકબીજા ઉપર વિશ્વાસ હોય ત્યારે. હવે આપણે જૂન માસની ચર્ચા કરીએ તો જૂન માસની અંદર આપ પતિ પત્ની પ્રવાસ કરી શકો છો, આપ યાત્રામાં નીકળી શકો છો અને તે તમારા માટે લાભપ્રદ બની શકે છે. હવે મિત્રો આપણે ચર્ચા કરીએ આપના ભાગ્યની. તો ગ્રહોની સ્થિતિ અનુસાર આ 3 માસની અંદર આપને મોટું કાર્ય કરતા પહેલા આપને ખૂબ વિચાર કરવો જોઈએ. શેર બજારમાં આ પૈસાનું રોકાણ કરતા હો તો ત્યાં પણ ખૂબ સાવધાની રાખવાનો સમય છે. આપ કોઈ જમીન મકાન ખરીદવાની ઈચ્છા હોય તો ત્યાં પણ આપને દસ્તાવેજ ચકાસણી કરી આગળ વધવાનો સમય છે. આપણા પૈસા ફસાઈ ન જાય એ આપને સાવધાનીનો સમય છે. સાથે કોઈ પણ બિઝનેસ માટે આપ મોટું રોકાણ કરવાની ઈચ્છા છે તો આપને જૂન માસ પછી આપણે રોકાણ કરો તો આપણા માટે ફાયદો થઈ શકે છે. પણ આ 2 માસની અંદર કોઈ પણ કાર્ય કરો એમાં સાવધાનીપૂર્વક આપણે કરવું જોઈએ. હવે કેરિયરની ચર્ચા કરીએ તો કેરિયરમાં 10મો ભાવ છે જેને કેરિયર માનવામાં આવે છે. 9મો ભાગ એ ભાગ્યનો છે. તો મીન રાશિના જાતકો માટે કેરિયર બાબતમાં આપે પૂર્વમાં જે મહેનત કરી હતી એનું પરિણામ આવી શકે છે. આપ જ્યાં નોકરી કરો છો એ નોકરીમાં આપનું સ્થળાંતર થઈ શકે છે. આપને આ નોકરીની અંદર પ્રમોશન પણ આપના યોગ નિર્માણ કરે છે. સાથે વિદેશથી આપ કોઈ જોડાયેલા છો તો વિદેશમાં આપને ફાયદો થઈ શકે છે. પણ ભાગીદારીમાં કોઈ બિઝનેસ કરો છો તો એ ભાગીદારીમાં સાવધાનીપૂર્વક ચાલવું જોઈએ કે આપને નુકસાન ન થાય. હવે મિત્રો આપના 3 માસ ઉત્તમ બની શકે તેના માટે ઉપાય બતાવું છું. આ ઉપાય રોજ કરજો. મંત્ર આપું છું. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ શહ બૃહસ્પતયે નમઃ.
આ મંત્રની પ્રતિ દિવસે 2 માળા કરો. ગુરુવારના દિવસે પીળી વસ્તુનું દાન કરો. ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. તમારા માટે ઉત્તમ બની શકે. મિત્રો, આવી ચર્ચાઓ દરેક રાશિઓની તમારી સમક્ષ મૂકતો રહીશ. સાથે આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.